હે જી રે હે જસુ માસી આ બધું શું છે? આ ગાંઠિયા, આ જલેબી અને આ જસુ માસી પોતે કારીગર. અરે એમ કહું કે આજે તો તમે મારા માસાની જગ્યાએ આવી ગયા એમ. અરે ભૂમિબેન, તમારા માસાને ખૂટિયાએ કેવા ઉલાયરા, એનો ટાંગો ભાંગી નાખ્યો, રોડ ઉપર નાખી દીધા, થઈ ગયો ઘા. ઓહો હો, તો મારા માસાને તો પીલું ટાણે ચાચ પાકી ને. હા તો ભૂમિબેન, આજ દશેરાનો દિવસ, આજના દી ધંધો બંધ કરવો પોહાય? આજ કેવી ગરાગી હોય, તમે જ કયો. કેમ મારે આમાં દુકાન બંધ રાખવી પોહાય? ઈ તો તમારી હાવ સાચી વાત છે. ઓ આજના દિવસે તો ગરીબ માણા હોય કે પૈસા વાળા હોય, બધાય દશેરાના દિવસે ગાંઠિયા જલેબી ખાય. તો તમને કેટલા આપું? અડધો કિલો ગાંઠિયા આપી દો ને અડધો કિલો જલેબી આપી દો. એ અડધો કિલો ગાંઠિયા ને અડધો કિલો જલેબી તો મને એકને જ થાહે, તારે નથી ખાવી? હવે આટલું બધું ન લેવાનું હોય. હવે આજ તો દશેરા હે, આજ તો ખાવાનું જ હોય ને, ઓમ તો ન ખાતા હોય કોઈ દિવસ. ભૂમિબેન, તમારી બેન ના ના ના, આટલું જ આપી દો અડધો કિલો ગાંઠિયા ને. ઈ ભલે ને કે. અરે ભૂમિબેન, તમારી બેનની વાત સાચી છે. હું તમને કહું કે 5 કિલો જલેબી કરી નાખું ને 5 કિલો ગરમા ગરમ ગાંઠિયા કરી નાખું. આજ દશેરા છે એટલે તમારે બીજાને વેચાય. આજ તો આનંદનો દિવસ છે. હા ઈ વાતય સાચી છે. પેટ ભરીને ખવાય. બનાવું ને તો. હા તો આપી દો, વાંધો નહીં. બે પણ બાકીમાં રહે હો. ના ના, ઓ તો તમારી પાસે છે ને, જેટલા પૈસા હોય ને આટલું જ લ્યો. આ વાર તહેવારમાં બાકી નો મેળાવે. અને આ તો પણ એક ધારી આવી ત્યારની જલેબી ખાય. પણ અમારે લેવી હે તો ચાખવી તો પડે જ તેને, કા બેન? હા ઈ તો મારી બેનની વાત સાચી છે. પણ આમ થોડું હોય. હાલો ને હવે તમે જોખી દો ને, અમારે પાછું મોડું થાય છે. આમ ખાવાનું હોય. પણ જસુ માસી હવે ગરાગ હોય તો ચાખે તો ખરા ને, ચાખીને જ લે ને. તમે કેવી વાત કરો હો. નમતું આપજો. મારું નમતું જ હોય. હા તો વાંધો નહીં. કોઈ દી કટોકટી ભૂમિબેન જોઈતું જ નથી. ધીમા બહુ કા. જસુ માસી અડધા ગરાક તો આમનામ વયા જાતા હો. તમે બહુ ધીરે ધીરે કરો. અરે પણ મારે ગરાકી જેવી હું નવરી જ ના હોઉં 5 મિનિટ. અત્યારે તો કોઈ નથી. હાલો ને જસુ માસી હવે જોખો ને. આ થઈ ગઈ કમ્પ્લીટ જ. હું થઈ ગઈ હવે. આ 500 થોડી થઈ હે. આમાં નાખો. આ 250 થઈ. પણ 250 ગ્રામ તો આ ખાઈ ગઈ. હવે એવું કઈ ન જોવાનું હોય જસુ માસી. ગરાક આવે તો ચાખે તો ખરા. નાખો નાખો. ના ના હોય એમ નો હાલે. કઈ આટલું થોડું ચાખવાનું હોય. આટલું થોડું ચાખવાનું હોય. નો 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 લાવો ને હું નાખી દઉં. જસુ માસી આમાં સંભારો તો નાખો. આમ જોવો ક્યાં. અરે 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 પણ તમારે ક્યાં જાવું? 5 કિલો ગાંઠિયા અને 5 કિલો જલેબી મારે લેવી છે. હા તો હમણાં ગરમા ગરમ તમને ઉતારી દઉં ફર્સ્ટ ક્લાસ. પણ અત્યારે નહીં. મારે હાંજે જોતી છે. દશેરા છે ને, છોકરાઓને વેચવું છે. કેટલા વાગે જોઈએ? 5 વાગે. હા તો તમે ડિપોઝિટ ના અત્યારે પૈસા આપી દો અડધા, એટલે હું બનાવી રાખું. અત્યારે નથી પૈસા. 5 વાગે લેવા આવી ત્યારે આપીશ. હા તો ભલે કઈ વાંધો નહીં હો. હા જો આમ હોય ગવડો મોટો ઓર્ડર દઈ ગયા તો એમ જો જલેબી કે કોઈ વસ્તુ ચાખી અને તું તો આવી તયું ને બંધ નથી થાતી. પણ જસુ માસી એની ઉંમર કવડી મોટી હતી, ઈ લોકોને ડાયાબિટીસ હોય અને મને કાઈ નથી તો ચાખું તો ખરી ને. જસુ માસી ઈ બાનો હેને મગજ પકડાતો નથી. એને બહુ કઈ ખબર નથી પડતી. બધે ઓર્ડર દઈ આવે પછી પૈસા દેવા કે ઓર્ડર લેવા જ નથી જતા. હે હા ઈ કઈ લેવા નહીં આવે.
કહું, મને ખબર હે. હે હા તમારા ખોટા પૈસા જાહે. તો કે પૈસા દીધા. હાલ બેન હાલ. હા હાલો હાલો. એ હું આલબેન હવે પૈસા તો દેતા જાવ. હા ભૂલી ગઈ બાપા. આવે આ તો દીજ કેવો ઉઈકો કઈ ખબર નથી પડતી દશેરા હે તોય. કેટલા થયા? 300 રૂપિયા. હા આલ્યો 300 તમારા. જસુમાસી રાવણ જોવા આવું ને? ના ના ઓ મારે રાવણ જોવા ન પુગાય. આજે તો મારે ધંધો હે. તમાર માસા જોવો ને પોપટ પાડીને હુઈ ગયા. નકર આજે હે ને રાવણ તો ઓલા ભીમાભાઈ બનવાના હે હો. હે હા તો અરે પણ ભીમાભાઈ રાવણ બનવાના હોય તો કાઈ ન ઘટે. ઈ તો અસલ ઓરિજિનલ રાવણ જેવો હે. હા. એની બોડી એ રાવણ જેવી. તો મજા આવવાની. હા તો આવું હે. ના ના આજ નો નીકળાય હો. અને તોય છતાં ટાઈમ મળે તો આવી જાય. ભલે. લગભગ તો નહીં અવાય. હાલ હાલ બેન હાલો. હા, હાલો, હાલો. હે બેન, જસુમાસી ઓલા ભીમાભાઈ રાવણ બનવાના હે એના વખાણ કરતા હતા કે એની વાત કાપતા હતા? ઈ તો મને ના સમજાણું હો. હા લાલ. જસુમાસી મેં તમને માં બહારથી જોઈ અને ન્યા જ હું તમને વર્તી ગઈ કે આ જસુમાસી જ છે. આ તમારી હાડીને લીધે. આરતીબેન હું ગમે ત્યાં જાવ કા તમે મને ગોતી જ લ્યો ને. અત્યારે બધા કહે છે કે બધી વસ્તુના બહુ ભાવ ઉતરી ગયા. ગાંઠિયાના ને જલેબીના ઈ તે. આવું કોને કીધું તમને? અરે મને તો આમ બધા હવરા ફોન આવતા હોય ને કે ગાંઠિયા ને જલેબીના ની કે ભાવ ઉતરી ગયા. આરતીબેન તમે કે અમારી દુકાને લેવા આવો, ઓલા કે અમારી દુકાને લેવા આવો. બધાએ મીઠાઈ વાળાના ફોન આવે જસુમાસી. પણ મારે હું બાકીમાં લેવું હોય ને એટલે હું તમારે ત્યાં જાઉં. કેમ કે આપણે જાણીતા હોય તો વાંધો ન આવે ને. આરતીબેન બાકીમાં લેવું હોય ને તો જાણીતા પાસે ન જવાય. રોકડી લેવું હોય ને તો જાણીતા પાસે જવાનું હોય. અને તમે કયો ને કે બાકી બધે સસ્તું. આ અમારે પ્યોર સિંગ તેલ પામોલિન નથી વાપરતા. આ તો પણ મેં કીધું ભાવમાં કાઈ ફેરફાર થયો હોય તો ખબર પડે ને. હવે તમારે લેવું હોય ઈ કયો. અત્યારે મારે ધંધાનો ટાઈમ હે અને ગરાકી બહુ હે હો. તમે ખોટી ગળતી કરો માં. પણ અહીંયા ક્યાં કોઈ બીજું ગરાક જ છે? ક્યાં કોઈ ગરાક જસુમાસી? પણ આરતીબેન તમે આવી ધોળું કરો ને તો મારે ગરાક આવતા હોય એ નો આવે. તમારે કઈ લેવાનું છે તો ઈ કયો. હું કઈ નવરી નથી હોય એટલે મારે મોડું થાય છે. પચાની જલેબી ને પચાના ગાંઠિયા કરી દ્યો. આ ગાંઠિયા તો હાવ ઠંડા છે. અરે હમણાં કઈરા પાંચ તમે આવ્યા ઈ પેલા બે બનાવ્યા. લોટના નવા કરી દ્યો. અરે 50 રૂપિયામાં પણ આટલું બધું નો કરવાનું હોય. જસુમાસી તો ઓ પણ હાવ તમારે 2-5 કિલો ગાંઠિયા લેવા હોય તો બરોબર છે. બાકી તમારે હવે લેવા 50 રૂપિયાના ગાંઠિયા. એટલે હું તમને રોકડા પૈસા આપી દે કઈ બાકીમાં લેવા ન થાય. આથી વાર તહેવારે તો પણ રોકડા જ પૈસા આપવા પડે ને. એમ થોડું હાલે. નકરે હાલે નહીં. જો તો ખરી જસુમાસી તમે કંજુસાઈ કરો ઈ. અલ્યો સંભારો ને ચટણી ની તો બાંધો. મરચા કઢી કઢી નથી આજે દશેરાના દિવસે હો અમે રાખતા. સંભારો આપી દો. સંભારો ને સાજો મરચાં. કરજો. 50 રૂપિયાના ગાંઠિયામાં કઈ આટલો બધો સંભારો ન આવે. હું નો આવે. જસુમાસી નાખો તો સંભારો લે. થોડો કેવો જ આપો. પચાની જલેબી લીધી ને 100 રૂપિયાનું. 50 રૂપિયાના ગાંઠિયામાં આટલો સંભારો ખાહો કેમાં? અરે મારે સંભારો નથી ખાવો. તમારા ભાઈ બપોરે રોટલી આરે ખાઈ જાહે. મારે શાક નો કરવું ને. આ ચટણી બાંધી દેજો હો. આ નાખો થોડી. દસમાંથી તમે તો ચટણીમાંય ખરેખર લોભ કરો હો. આરતીબેન આ તો આપણે જાણીતા હે ને એટલે બાકી 50 રૂપિયાના ગાંઠિયામાં તમને આટલો માલ કોઈ આપે જ નહીં.
અલ્યા 100 રૂપિયા. પણ આરતી બેન ઈ જલેબી એમ કા આટલી બધી લઈ લીધી? આમાંથી ખાવ ને. એ આરતી બેન આ નોટ ફાટલી હે. એ આરતી બેન આવા જાણીતા તો ગરાક નો આવતા હોય ને તો હારું. જાણીતા બે દંડા વધુ મારે. ફાટલી નોટ આપીને વયા ગયા. હે આરતીબેન, આ માસાને પગ ભાંગી ગયો ત્યાં જસુ માસી ગાંઠિયા જલેબી ને વેચવા માંડ્યા, તમને ખબર? હા મને ખબર, હું લેવા ગઈ હતી. પણ ભૂમિબેન જસુ માસીને નકરો રૂપિયો જ દેખાય હે, એને કેવો લોભ કરી ગયો હે. હા ઈ તો તમારી વાત સાચી હે હો. તો જરાક હાલો ને, ઉતાવળ હાલો નકર રાવણ દહન થઈ જાહે. હા હા હાલો હાલો, ઝટ કરો હો જરાક. હે આરતીબેન, આજે રાવણ દહન આજે જ છે ને, અહીંયા કેમ કોઈ નથી, પબ્લિક જ? સાચી વાત છે, કોઈ એટલે કોઈ નથી દેખાતું ક્યાંય. જો માં બા બેઠા, હાલો એને પૂછીએ. હા હાલો હાલો હાલો. હે બા, આજે રાવણ દહન છે તો કેમ કોઈ દેખાતું નથી? કે પછી કોઈ રાવણ બનવા તૈયાર નથી? રામનું પાત્ર ભજવે એવું માણા તો હોવું જોઈએ ને. પણ એમાં હું બીજા કોકને રામ બનાવી નખાય? રાવણ બનવા તો ઘણાય તૈયાર હતા. રામનું પાત્ર ભજવવા કોઈ લાયક જ નતું. બાની વાત હાવ સાચી હે, રામનું પાત્ર ભજવવા માટે લાયકાત હોવી જોઈએ, પણ આ જમાનામાં ક્યાં કોઈ પાસે એવી લાયકાત છે? હા ઈ તમારી હાવ સાચી વાત છે, પણ હવે રાવણનું શું? ક્રિયા સાધારણ માણાની વાત નથી. આ મર્યાદા પુરુષોત્તમ રામની વાત છે. જ્યાં સુધી રામ ભગવાન નહીં આવે ને ત્યાં સુધી આ જમાનામાં અહંકાર અને અહિંસા રૂપે રાવણ જીવતો રહે. હા હાવ સાચી વાત છે. આરતી બેને ને બાએ બહુ સાચી વાત કરી હે. હા જીવનમાં ઉતરવા જેવી. હાલો હાલો, હવે વરસાદ જેવું ચાલુ થઈ ગયું, હવે ઘરે જઈએ. આમાં હવે રાવણ દહન તો નહીં થાય. હાલો હાલો. હા ઊભી તો રે. હે બા, તમારે ઘરે ન જવું, આ વરસાદનો આમ જોવો તો. હા વયા છે. ભગવાનના નામ લેતી હતી, પણ હવે વરસાદ આવે ને તો હવે ઘરે વહી જાવ. હા વયા છે. હા હાલો આપણે.